જય સ્વામિનારાયણ। તો આજ તો જો ઘણા દિવસો પછી આપણે લસણ અને આદુ ત્રણેયની પેસ્ટ બનાવી નાખી છે। આપણે આમાં પછી નાખશું આપણે થોડોક લોટ અલગ કાઢીને, કેમ કે તો જો હવે આમાં આપણે ચટણી ઉમેરશું, કેમ કે મમ્મીનો રોટલાનો લોટ થોડોક આપણે અલગ વાટકામાં લઈ આ રીતે જો મસાલા વાળા રોટલાનો બધો હા તો કેમ કે મકાઈનો નહીં હોય ને, તો જો અહીંયા આપણા મસાલા વાળા રોટલા રેડી થઈ ગયા છે। હજી ફૂલે છે આમાં ઘીમાં શેકાય, પણ કીર્તનને તેલમાં શેકેલો ખાવો, એ તો આમ થઈ ચોપડેલું ઓછો ખાય છે। જય સ્વામિનારાયણ। તો આજ તો જો ઘણા દિવસો પછી આપણે મળ્યા છીએ, કેમ કે હમણાં બ્લોગ બંધ હતા અને ફ્રી નહોતા થોડાક, તો ટાઈમ નહોતો એટલે બંધ કર્યા હતા। તો હવે જો આજે પાછો શિયાળાની સિઝન અને ઠંડીની સિઝનમાં મસાલાવાળા રોટલા એટલે વાત જ ન પૂછો એવા। તો મમ્મીના હાથના જો, અને અહીંયા જો બને છે ખીર। આમાં એવું છે, જો પેલા ખીર મૂકી દીધી, પછી રોટલાનું નક્કી થયું, તે પાછી કઢીનો ફોન આવ્યો તો આજે મમ્મીના હાથના જો રોટલા બને છે, મસાલાવાળા રોટલા હો। અને જો એમાં શું શું લીધું એ મમ્મી હમણાં કહે। મકાઈનો લોટ ને જુવારનો લોટ, અને પછી આમાં લીધી છે જો આપણે આદુ મરચા અને લસણ। હા આદુ મરચાં ધોઈ નાખું ને ઢાંકણું નાખી દો ધોઈને, એટલે બધો રસ આવી જાય। એટલે જ ને આ ઢાંકણું છોટ્યું હોય તો લેવું પડે। લીલા મરચા, લસણ અને આદુ ત્રણેયની પેસ્ટ બનાવી નાખી છે આપણે આમાં। પછી નાખી દઉં નાના જોવે એટલી નખાય ને, પછી તીખું ઓલે બહુ વધારે, આમ તો મરચા તો હાવ મોડા જ છે, 3-4 જ નાખ્યા, 3 જ નાખ્યા, સર નાખી દે એટલે જોઈ એટલે મોડા જ છે હાવ, નાખી દો વાંધો નહીં, તોય લાલ ચટણી જરીક નાખવી જ જોઈએ। પછી તમારે નાખે હા તમારે મોડા જ કરશે। તો જો અહીંયા આપણે મસાલાવાળા રોટલાનો લોટ રેડી થાય છે। મકાઈનો ને જારનો લોટ લીધો છે આપણે, કેમ કે બાજરો નથી લીધો, બાજરો કોઈને ફાવે ન ફાવે, એટલે આપણે આ બે લોટના જ બનાવવાના છે। અને હવે જો એમાં બધો મસાલો એડ કરીએ છીએ। મીઠું નાખીશ, જો મીઠું, હવે એમાં મીઠું એડ કરવાનું। આ બધી 4-5 રોટલાનો છે એટલે હા એ પ્રમાણે મીઠું નાખવાનું, સ્વાદ પ્રમાણે। ના હોય મસાલો, હવે બધા મસાલા, ધાણા જીરું, નાખ્યું, પછી ચટણી પાવડર નાખી દે થોડોક તમારો, પછી આમાં ભેગો ચાલશે એટલે જ ને આ મહી નાખું, ચટણી પાવડર પછી મેળવીશ। હા એમ કરજો, કેમ કે અમારા મમ્મીની જીભ બોલી થઈ ગઈ ને, એટલે એ તીખું નથી ખાઈ શકતા, એટલે એનો રોટલો અલગ નાખી દો, થોડીક હિંગ, તો હિંગ નાખી છે એમાં, અને હળદર મળી હળદર જો હોતું શું મને કઈ ખાવ વાટકીમાં માટે ઢાકેલી હતી એટલે મને કઈ ખાવ રહેશે પણ જરતી નહોતી, તો એમાં જો હળદર નાખી, અને હવે ચટણી પછી નાખશું આપણે, થોડોક લોટ અલગ કાઢીને, કેમ કે મોળો કરવાનો છે ને એક રોટલો એટલે। અને ધાણા ભાજી, હા ધોઈ છે મમ્મી ભૂલી જાય એટલે મારે સંભાળતું રહેવું પડે તો નાખવાનું। અત્યારે હવે જમવાના ટાઈમે ચેવડો ખવાય તું તે પણ ખાવાનું કીધું છે આ રોટલા માંડું છું તોય માથે જાહે ધાણા ભાજી હમણાં ચડી જાહે રોટલા, જો ગરમા ગરમ પછી ભાવશે નહીં ખાવાનું। તો જો આ બધો મસાલો એડ કરી દીધો છે, અને હવે લોટ મહળી નાખવાનો છે। અને અહીંયા એક બાજુ જો ખીર થાય છે, તો હાલો ખીરમાં આપણે દૂધ ઉમેરી દઈએ। અને અહીંયા જો કઢી પણ રેડી થઈ ગઈ છે, તો અમારે ઘરે ફોન આવી ગયો કે કઢી બનાવજો રોટલા સાથે, તો અહીંયા ગરમા ગરમ જો બધું આદુ મરચાં બધું નાખીને કઢી બનાવી નાખી છે રોટલા સાથે ખાવા। અને ચાલો હવે રોટલાનો લોટ મહળે ને ત્યાં સુધી આપણે અહીંયા ખીર કરી નાખી, પછી તમને આગળની રેસીપી બતાવું। તો જો હવે આમાં આપણે ચટણી ઉમેરશું, કેમ કે મમ્મીનો રોટલાનો લોટ થોડોક આપણે અલગ વાટકામાં લઈ લીધો છે, અને હવે આમાં ચટણીના પાવડરનો નાખવાનો બાકી હતો એટલે નાખી દઈ, એટલે સ્વાદમાં સારો થાય, થોડોક તીખો બસ નાખી નાખો છે તમે, મરચું મોડું જ છે એટલે વાંધો નહીં। લ્યો હવે બધું મિક્સ કરી મૂકો, તાવડી મૂકી દો હાલો। તાવડી મૂકવાની તો જો રહી જ ગઈ, હવે તાવડી તમારે તપા હે ને ત્યાં આલા મોહળશો ને ત્યારે તાવડી, તો હવે જો આ રીતે મોહળી નાખશે। હવે બધે રોટલા કરી એમ જ ટીપવાનો છે, અને આને છે ને જો આપણે લોઢીમાં તળીને રોટલા બનાવવા હોય ને તોય બનાવાય, અને તાવડીમાં બનાવવા હોય ને તોય બનાવાય। તળેલા ખાવા હોય એ લોકો તળેલા બનાવવાના, અને સાદા આ રીતે ખાવા હોય તો આ રીતે કરના। આમાં હજી ઘણું ન ખાય, મેથી ન ખાય, બધું ન ખાય,
પણ આપણે હાજર હતું એ નાખી દીધું છે અત્યારે. જો કોથમીર હાજર હતી તો કોથમીર નાખી દીધી, મેથી નથી નાખી. નગર મેથી હોય ને તો મેથી પણ તમે નાખી શકો. કોથમીર વધારે નાખીશ. નાખો ને, બસ પડી બગડવાની જ છે ખોટે ખોટી. લ્યો બસ. અને અહીંયા જો એક બાજુ આપણે ખીરમાં દૂધ પણ ઉમેરી દીધું છે. તો હવે ખીર થાય છે. હવે મોડી કરવી. હા, એ છાશ વાળું હતું ઠામ, ભલે હોય. પછી બગડશે. આ રીતે જો મસાલા વાળા રોટલાનો બધો. હા, તો કેમ કે મકાઈનો નહીં હોય ને ઝાડનો, એટલે વધારે મહળીને તો રોટલા. આ રોટલો. જેટલું પાણી નાખો ને એટલું પી જાય, કઠણ થઈ જાય. અને મસાલાવાળા રોટલા બનાવવા હોય ને તો એક સાથે જ તે મસાલો નાખીને રોટલાનો લોટ પેલા મહળી લેવાનો, અને પછી જો આ રીતે એક એક રોટલો બનાવવાનો. અને પાતળા બનાવવાના આ રોટલા. આપણે ઓલા જાડા બનાવી, જેને જેવો ભાવે હોય તો પછી બનાવી શકાય, અને તળેલાય બનાવી શકાય. તમને જે પછી ફાવે એ ટાઈપનો કરવાનો. તો અહીંયા જો મસ્ત મસાલાવાળા રોટલા ઘડે છે મમ્મી. અવાજ આવે એમ ટપાટપ, બાકી રોટલા ઘડે ને એટલે હા. તો લોઢી પણ આલા તાવડી પણ આપણી જો તપી ગઈ છે, ફૂલ ગેસ હતો એટલે. તો હવે ચાલો નાખી દઈએ. અને પતલો પણ મસ્ત જો બની ગયો છે, તમે જોઈ શકો. મસાલાવાળા રોટલા છે ને શિયાળાની સિઝનમાં ખાવાની મજા આવે, ઉનાળામાં ને એમ ન ભાવે. તળેલું 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 દરરોજ ન ખવાય ભાઈ, ક્યારેક આવું ય ખવાય સાદું, મજા આવે. આમાં પછી ઘી સોપડવાનું હોય ને, ઘી તો. હા, હવારે પરોઠા તળેલા ખાધા હતા, હવે અત્યારે આમાં ઘી પછી જાજુ ચોપડીને મજા આવે રોટલો. તો હવાર પરોઠા જ ખાય, એને નથી, એને પણ ખાવું ન હોય શું કરે, એને બધાને દૂધ જ પીને રોડવી લેવું હોય. તાવડી લોટ લાવો. ચાલો તો હવે આપણો જો રોટલો એમાં જાય, હવે બને ને એટલે હું તમને બતાવું. તો જો અહીંયા આપણા મસાલાવાળા રોટલા રેડી થઈ ગયા છે. હજી ફૂલે છે, હજી ચડે છે, હજી કાચો છે. અને આ તળ્યા વગર નો, અને અમારા ભાઈને જો અહીંયા તળેલો ખાવો છે. તેલ નાખો. તો લોઢી મૂકી દીધી ના, એકવાર પેલા આમ કરીને પછી એટલે લોઢી મૂકી દીધી છે ને. તો આ બનાવવાનો છે તળેલો, આપણે તેલમાં તળશું. પેલો થોડોક ચડી જાય ને પછી ચડવાનો. હા, તને નકરું તેલ વાળું જ ભાવે, ખા તેલ વાળું તમ તારે હો. અને ખીર પણ રેડી થઈ ગઈ, બધું રેડી થઈ ગયું છે. જો હવે રોટલો ફૂલ્યો સરસ. તો પેલો વેલો હતો ને આખું તપી નો. એટલે તાવડી હજી આપણે મૂકી હતી ને તપી નહોતી. હવે જો મસ્ત થઈ ગયા. તો જો આ મસાલાવાળા રોટલા રેડી થવા મળ્યા છે. તો ચાલો શિયાળાની સિઝનમાં મસાલા રોટલા ખાવા આવી જાઓ અમારા ઘરે. હજી નથી આવી ચડ્યો, તો નાનો ગેસ છે ને એટલે તપતા વાર લાગે. અહીંયા જો તળેલો રોટલો રેડી થાય છે, અને અહીંયા ઓલા રોટલા રેડી થાય છે. તો જેને જે ખાવું હોય એ પોતપોતાની પસંદ પ્રમાણે ખાહે. હવે લોઢીમાં તળવાનો, આમાં ઘીમાં શેકાય, પણ કીર્તનને તેલમાં શેકેલો ખાવો. એ તો આમ થઈ ચોપડેલું ઓછો ખાય છે, ઘી એને બહુ ભાવે નહીં, એટલે એને તેલમાં તળી દઉં છું. તો આ સાથે જો અમારા રોટલા રેડી થઈ ગયા છે મસાલા. તમને આ વ્લોગ અમારો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો મળીએ નવા કન્ટેન્ટની સાથે. જય સ્વામિનારાયણ.